સમાચારથી ગુજરાત પત્રકાર એકતા પરિષદના થરાદ તાલુકાના પ્રમુખ તરીકે હાજાજી રાજપૂતની વરણી। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે પત્રકાર એકતા પરિષદ ગુજરાત મહાઅધિવેશન પત્રકાર એકતા પરિષદના થરાદ તાલુકાના પ્રમુખ તરીકે હાજાજી રાજપૂતની વરણી કરવામાં આવી। સન 2024નો કાર્યક્રમ યોજાયો। ગુજરાત પત્રકાર એકતા પરિષદના પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડિયા અને પ્રદેશ ઇન્ચાર્જ ગિરિવાનસિંહ સરવૈયા, પ્રદેશ મહિલા પ્રમુખ સીમાબેન પટેલ દ્વારા ગુજરાત પત્રકાર એકતા પરિષદના થરાદ તાલુકાના પ્રમુખ તરીકે હાજાજી રાજપૂતની વરણી કરવામાં આવી હતી અને સુઈગામ તાલુકાના પ્રમુખ તરીકે રમેશભાઈ રાજપૂતની વરણી કરવામાં આવી। સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ। ત્યારબાદ આ મહાઅધિવેશન કાર્યક્રમમાં સમગ્ર ગુજરાત પત્રકાર એકતા પરિષદ સંગઠનના હોદ્દેદારો અને બનાસકાંઠા જિલ્લાના નામી અનામી પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પત્રકાર એકતા પરિષદ સંસ્થાના ગુજરાત પત્રકાર એકતા પરિષદના મહાનુભાવોનું ફૂલહાર સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પત્રકારોને ફિલ્ડમાં પડતી મુશ્કેલીઓ અનુભવો વિશે પ્રવચન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ દરમિયાન પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા, પ્રદેશ ઇન્ચાર્જ ગિરિવાનસિંહ સરવૈયા, પ્રદેશ મહિલા પ્રમુખ સીમાબેન પટેલ, બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ચેતનભાઈ ઓઝા, સીતાભાઈ કાદરી, અફઝલ ખાન ધાસુરા, શકીલ મંસૂરી, બાબર પત્રકાર એકતા પરિષદ તાલુકા પ્રમુખ કાંતુભા રાઠોડ, થરાદ તાલુકા પ્રમુખ હાજાજી રાજપૂત, સુઈગામ તાલુકા પ્રમુખ રમેશભાઈ રાજપૂત સહિત ગુજરાતના તમામ જિલ્લા સહિત બનાસકાંઠા જિલ્લાના ભરતસિંહ રાજપૂત, ભમરાજી વાઘેલા, માનસિંહ ચૌહાણ સહિતના નામી અનામી પત્રકાર બંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। કાર્યક્રમનું સુંદર આયોજન પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખ ચેતનભાઈ ઓઝા દ્વારા કરવામાં આવેલ। 33 જિલ્લાના સંગઠન પૂર્ણ થયા પછી બીજો રાઉન્ડ હાલે છે અધિવેશનનો। દરેક જિલ્લામાં પત્રકારોનું અધિવેશન મળે એટલે કે તાલુકાથી માંડીને જિલ્લા સુધીના નાનાથી માંડી મોટા પત્રકારો એક સાથે ભેગા થાય એક મંચ ઉપર, એમને નાની મોટી ગિફ્ટ આપીને એનું સન્માન થાય અને સાથે સમૂહ ભોજનનો કાર્યક્રમ થાય। એટલે અન્ન ભેળા એના મન ભેળા આ સંદેશને સાર્થક કરી અને પરિવાર ભાવે પત્રકારો એક થઈને રહે એના માટેનો પ્રયાસ છે। અને અધિવેશનના માધ્યમથી આજે 22મા જિલ્લાનું અધિવેશન છે, ત્યારે મને ગૌરવ છે દક્ષિણ ગુજરાતનો આ છેલ્લો જિલ્લો છે અને બધા જિલ્લાના અધિવેશન પૂર્ણ થયા છે। એટલે જિલ્લા અધિવેશનમાં આજે જે દરેક તાલુકામાંથી, ગામડામાંથી કે શહેરમાંથી આવેલા તમામ પત્રકારો, ગુજરાતભરમાંથી આવેલા અમારા હોદ્દેદારો અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં જેમણે નાનો મોટો સહયોગ આપ્યો છે એ બધાનો પણ હું આભાર વ્યક્ત કરું છું। આ સંગઠન માત્ર સંગઠન બનાવે છે એવું નહીં, સંગઠન બનાવતા બનાવતા પત્રકારોની સમસ્યાઓ માટે લડે છે અને પત્રકારોની જે સમસ્યાઓ સરકારમાં રજૂ કરી છે એનું વારંવાર ફોલોઅપ બેઠકો કરી 5-5 બેઠકો પ્રદેશ અધ્યક્ષ સાથે પણ અમારી થઈ છે અને મોટાભાગના પ્રશ્નો ઉકેલવામાં છે। ત્યારે પત્રકારોના હિત માટે સાચા અર્થમાં લડતી સંસ્થા છે અને આ સંસ્થાના પ્રમુખ તરીકે બિનહરીફ મને ત્રીજી વખત મૂક્યો છે। ત્યારે મારી જવાબદારી છે કે પત્રકારોને જ્યાં સંગઠન નબળું પડે ત્યાં વધુ મજબૂત કરવા માટે મારે જવું પડે તો 1 નહીં 2 વખત જાઓ। એટલે સતત અમે પ્રવાસ કરીએ છીએ અને પત્રકારોના સંપર્કમાં રહીને શું સારું થઈ શકે એના માટેનો પ્રયાસ કરીએ છીએ। બાબુ ભાટિયા, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।